જય ગો માતા. મિત્રો, આપણા શાસ્ત્ર કાયમ એની સાક્ષી પૂરે છે કે ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. એટલે કાંઈ એવું નહીં માની લેવાનું કે પોદરો લઈને તમે વેચી આવો, પણ એના ઉપયોગથી તમારા ઘરમાં ધનના રૂપમાં લક્ષ્મી આવે, તમારા ઘરમાં આરોગ્યના રૂપમાં લક્ષ્મી આવે, તમારા ઘરમાં પર્યાવરણ બચાવો એના રૂપમાં લક્ષ્મી આવે. તો એનું આ એક જાગતું ઉદાહરણ છે કે આ લક્ષ્મી, ગોબરની લક્ષ્મી ખેતરમાં આવી. ખેતરના પ્લાન્ટની હરિયાળી જુઓ, આ ભીંડાના છોડવાની તંદુરસ્તી જુઓ. ભીંડો કોઈ પણના ખેતરમાં જાઓ તમે, એને છોડવું હલાવો ને સફેદ માખી ન ઉડે ને એવું બને નહીં. આમાં તમને એક સફેદ માખી જોવા મળે ને તો ઇનામ દઈ દઉં. આ ગોબરની લક્ષ્મી છે, કારણ કે ગોબરને અમે ખેતરમાં નાખ્યું. ગોબરની અંદર હેમિસેલ્યુલેસ, નેનોસેલ્યુલેસ, મોનોસેલ્યુલેસ, લિગ્નાઇન, ફોલિક એસિડ, યુમિક એસિડ, આવા કન્ટેન્ટ સાયન્સે વિજ્ઞાને પ્રમાણિત કર્યા છે. અને એ કન્ટેન્ટ માટીની અંદર જાય અને આવી રીતે સેવ સોઇલ, સદગુરુનું અભિયાન છે ને સેવ સોઇલ, શ્રીનું અભિયાન છે ને ઝેર મુક્ત ભારત, બાબા રામદેવનું અભિયાન છે ગાય આધારિત ખેતી, આપણા મહોદય મહામહિમ આચાર્ય દેવવ્રતજી, રાજ્યપાલ શ્રી ગુજરાત, એમનું અભિયાન છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ. એટલે ગોબરમાં લક્ષ્મી, અને આ ગોબરમાં લક્ષ્મીનું એક મોટું પરિણામ છે. એટલે લક્ષ્મી તમે પોદરો લઈને વેચ્યા હોય એમ લક્ષ્મી ન આવી જાય, પણ લક્ષ્મી તમને ધનના રૂપમાં, આરોગ્યના રૂપમાં, સેવ સોઇલના રૂપમાં, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના રૂપમાં, એવી અલગ અલગ રૂપમાં મળે. એનું નામ છે લક્ષ્મી.